ઓટોમોબાઈલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે કાર 24ની એલિટ ફ્રેન્ચાઇઝી વાય ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરૂ થયો છે. ગુજરાતમાં માત્ર 2 કાર 24 ફ્રેન્ચાઇઝીમાં પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય બનાવશે. કાર 24ની એલિટ ફ્રેન્ચાઇઝી વાય ઝોન સુરતમાં શરૂ થયું છે. પ્રીમિયમ કાર ખરીદી વેચાણ હવે વધુ સરળ અને ફાયદાકારક બનનાર છે. ત્યારે વાય ઝોનના સંચાલક યતિન ભક્તાએ જણાવ્યું હતું કે સુરતમાં ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને આગામી સમયમાં મોટો બૂમ આપશે. હાલ દર મહિને ભારતમાં 3 લાખ કારોનું વેચાણ થાય છે અને તેમાં પણ પ્રીમિયમ કે 10 લાખથી વધુ કિંમતની કારોનું માર્કેટ શેર 25% છે. રિસેલ કારોના મામલે દર મહિને 6 લાખ કારોનું ટ્રાન્ઝેક્શન થાય છે, જેથી સ્પષ્ટ છે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વિકાસની સંભાવના છે. કાર 24 વાય ઝોન શોરૂમ VM મોલ પાસે ડુમસ રોડ, સુરત ખાતે 20,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં ખુલ્યું છે. અહીં એડિશનલ ફેસિલિટીઓ જેવી કે કાર ડિટેલિંગ સેન્ટર, કાર વોશ સેન્ટર, ફાઇનાન્સ, RTO, ઇન્સ્યોરન્સ, કાર મેન્ટેનન્સ એડવાઇસ એક જ છત નીચે મળશે. કાર 24ના એલિટ હેડ રવિ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભારતમાં પહેલી વખત ગ્રાહકો માટે નવી પોલિસી પણ લાગુ કરવામાં આવી છે, જેમાં સૌથી ખાસ છે 7-day રિટર્ન પોલિસી, 1 મહિનાની કોમ્પ્રિહેન્સિવ વોરંટ, સ્પોટ ઓન ફાઇનાન્સ સર્વિસ, જેન્યુઇન સર્વિસ હિસ્ટ્રી ઉપલબ્ધ, સ્પોટ ઓન વેલ્યુએશન, RC ટ્રાન્સફર ફેસિલિટીનો સમાવેશ થાય છે. કાર 24 વાય ઝોનમાં પેન ઇન્ડિયામાં ઉપલબ્ધ તમામ બ્રાન્ડની કાર ખરીદી અને વેચાણ માટે રેડી પોઝિશનમાં ઉપલબ્ધ રહેશે. ત્યારે આ નવી શરૂઆતથી સુરતના પ્રીમિયમ કાર ચાહકોને વિશ્વસનીય અને સંપૂર્ણ સેવા પ્રાપ્ત થશે અને કાર ખરીદવાનું અને વેચવાનું અનુભવ વધુ સરળ બનશે. આ જે ઓપનિંગ છે કાર્સ 24 એલિટનું છે, જે અમે બરોડાથી વાપી સુધીના એલિટ પાર્ટનર બન્યા છે કાર્સ 24ના, જે ગુજરાતમાં 2 જ રહેવાનું છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં 30 ફ્રેન્ચાઇઝી છે, જેની અંદરની આ એક ફ્રેન્ચાઇઝી છે. અને આની અંદર 10 લાખ પ્લસની કોઈપણ લક્ઝરી ગાડીઓની લેવી હોય કે વેચવી હોય કસ્ટમરને વિથ પીસ ઓફ માઇન્ડ, તો એ ઓનલાઈનથી કરી શકશે, ઓફલાઈન કરી શકશે, અમારા શોરૂમ પર વિઝિટ કરીને કરી શકશે, કે ઘરે વિઝિટ માટે બોલાવીને પણ કરી શકશે. માનો કોઈને લેવી છે અને ઘરે વિઝિટ માંગશે તો અમે ત્યાંય ગાડી મોકલીએ છીએ વિઝિટ અને ચેક કરવા માટે. બધી જ ગાડીઓ ચેકલિસ્ટ સાથે હોય છે, સ્પોટ ઓન ફાઇનાન્સ સાથે હોય છે, બધી જ ગાડી સર્વિસ હિસ્ટ્રી સાથે હોય છે. કાર્સ 24ની અંદર ઓલરેડી ટ્રસ્ટ, કારણ કે 8 વર્ષ થયા ટ્રસ્ટ છે અને ઇન્ડિયાનું યુઝ કાર માર્કેટનું સૌથી મોટું પોર્ટલ છે. એની અંદરની આ એક લક્ઝરી સેગમેન્ટ છે. જ્યારે નોર્મલ કાર્સ 24 જ્યારે ચાલતું હતું 9 વર્ષથી, એની અંદર પબ્લિકને એક ટ્રસ્ટ આવી ગયો છે, તો આ એક એલિટ પ્લેટફોર્મ છે. પ્લસ આના ટ્રસ્ટની અંદર અમે હાથ મિલાવ્યા છે વાયઝોન, જે ઓલરેડી 30 વર્ષથી માર્કેટની અંદર વન મેન શો ચાલુ જ છે ટ્રસ્ટ, અને એના માટે અમે 30 વર્ષની અંદર નોટ અ સિંગલ કાર એક્સિડન્ટ કે નોટ અ સિંગલ કાર મીટર ટેમ્પરવાળી વેચી છે. સો 2 આવા મહારથી ભેગા થયા છે. તો એને લઈને હવે ઓર ટ્રસ્ટ બિલ્ડ થશે પબ્લિકને ટ્રસ્ટ, પીસફુલ માઇન્ડ, અને તમારે મગજ પેલું શાંતિપૂર્વક ગાડી લેવી હોય વિથ હિસ્ટ્રી, વિથ વોરંટી, તો વાયઝોન અને કાર્સ 24 એલિટ આવી જાઓ. લક્ઝરી કાર, તો લક્ઝરી કાર્સ આપણે નવું એક સેગમેન્ટ ઓપન કરી રહ્યા છે. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ટોટલ પર મંથ અગર તમે જોશો ઓટોમોબાઈલમાં તો 3 લાખ ગાડીનું સેલિંગ છે ન્યૂ કારનું, પણ યુઝ કાર ચાલી રહ્યું છે 1:2ના રેશિયો પ્રમાણે. જ્યાં 3 લાખ ગાડી થાય છે ત્યાં યુઝ કાર 6 લાખ ગાડી થાય છે. અને ડે બાય ડે 10 લાખ પ્લસનું માર્કેટ વધી રહ્યું છે. લોકો અપગ્રેડ કરી રહ્યા છે પોતાની સેલ્ફને. સો આ સેગમેન્ટ આવનારા ટાઈમે અત્યારે ઇલાઇટ લક્ઝરી સેગમેન્ટ છે એ 25%નું માર્કેટ શેર ધરાવે છે ટોટલ 3 લાખ ગાડીઓમાં. તો 6 લાખ ગાડીમાં બી 25% માર્કેટ શેર ધરાવે છે. પણ નાવ અમે આ આઈડેન્ટિફાઈ કર્યો છે કે આ સેગમેન્ટ ધીરે ધીરે વધી રહ્યું છે અને આ આવનારા 2030 સુધીમાં આ સેગમેન્ટ 50થી 55% સુધી બી જઈ શકશે. સો આ સેગમેન્ટથી આજે જ ત્યારનું ભવિષ્ય જોતા અમે આજે જ આ સેગમેન્ટને લાઈવ કરી દીધું છે કે અમે આજે એઝ એ કાર 24 આ સેગમેન્ટમાં અમે લાઈવ છીએ. સો એના માટે આપણે આજે ભેગા થયા છે. અને વાયઝોને આપણી ફ્રેન્ચાઇઝી લીધી છે વાયઝોન કારે. કમ્પ્લીટલી અહીંયા તમને ગાડી પરચેસ, કસ્ટમરને હેઝલ ફ્રી ગાડી સેલિંગ થશે, એ ગાડી પરચેસ કરી શકશે વિથ વોરંટી,